હા તમારી તેવણ નથી ને અમીર ઘરની દીકરી લાવવાની, તો શું કામ લગ્ન કર્યા? આ તમે શું બોલો છો? વાહ, આટલા પણ ભોળા ના બનો કે હું શું બોલું છું એને તમને બુદ્ધિ ના હોય. જો અમારી નણંદ એને અમે ફૂલની જેમ રાખી, ફૂલની જેમ મોટી કરી, અને અહીંયા જોવો તો બિચારી કઈ પરિસ્થિતિમાં રહે છે. એટલે એને કયું એવું મોટું દુઃખ પડી ગયું કે તમે હજુ આ બધું બોલવા માંડ્યા? જો તમારાથી એના ખર્ચા ના ઉપાડ્યા હોય ને તો તમે મને કહી દેજો, મારે નણંદના ખર્ચા હું ઉપાડ્યા કરીશ, ત્યાંથી હું પૈસા મોકલાવીશ અહીંયા. જો આ પૈસાનો રોપ છે ને તમારી પાસે જ રાખો. અમે જે રીતે જીવીએ છીએ ને અમે સુખી છીએ. દેખાય છે સુખી છો ને, દેખાય છે. અમારે ત્યાં કામવાળા આવીને કેટલું કામ કરે છે, અને અહીંયા બિચારા અંકિતાબેન પોતાની જાતે બધું કામ કરે છે. હા તો એમાં શું છે? હા એનું ઘર છે અને પોતાના ઘરે તો બધા જ કામ કરતા હોય, એમાં કંઈ મોટી વાત નથી. અમારી ભૂલ થઈ ગઈ કે આવા ભિખારીના ઘરે અમે અમારી દીકરી પરણાવી. આવા ભિખારીના ઘરે દીકરી ના પરણાવી હોત ને તો આ દિવસ જ ના આવત. હા તો અમારું લેવલ પણ ડાઉન બતાવે છે, સ્ટેટસ પણ ખરાબ દેખાય છે તમારે યાર સંબંધ જોડીને. કેમ ખબર આ અંકિતાબેનને કેમ તમારો દીકરો ગમી ગયો, લગ્ન કરી લીધા એને તમારા દીકરા જોડે. જો બોલવામાં છે ને જરા ધ્યાન આપજો. ગમે તેમ એલ્ફે શબ્દ અમને નહીં બોલો. હા હવે લેવલ ડાઉન લાગે છે. જ્યારે કર્યું હતું ત્યારે તો કશું લાગ્યું નહીં હતું. હવે ગરીબને પણ દાંત આવી ગયા, સારું કહેવાય. હા બાકી આ ગરીબ માણસોની આટલી હેસિયત ના હોય રૂપિયાવાળા માણસો સામે બોલવાની, પણ તમારી તો એટલી પણ હેસિયત થઈ ગઈ તમે અમારી સામે બોલી શકો. પહેલા તમારું આ ઘર જોવો, ઘર, પછી બોલો. હા આ ઘરમાં તો આવા ઘરમાં તો અમારા ઘરના નોકર છે ને એ આવા ઘરમાં રહે છે. સારું તો તમે છે ને તમારા ઘરમાં તમારા નોકરને ત્યાં રાખો. અમે તો છે ને આમાં બહુ સુખીથી જીવીએ છીએ. આ તમને જે પૈસાનું ઘમંડ છે ને એ તમારી પાસે રાખો. ઘમંડ નથી અમને પૈસાનું, પણ અમે જે રીતમાં રહેતા હોય ને એ જ રીતમાં રહેવા માંગીએ છીએ. તમારી જેમ નહીં લુખ્ખા વેડા કરીએ. અમે છે ને અમારામાં જે સંસ્કાર છે, આ જે ઘમંડ છે ને પૈસાનો ઘમંડ છે ને અમારા ઘરના કોઈ વ્યક્તિમાં નથી, અને અમે કોઈને આવી રીતે એલફેલ બોલતા પણ નથી. હા એટલે તમારું કહેવાનું એવું છે કે હું ગમે એમ બોલું છું, જેમ ફાવે એમ બોલું છું એમ? હા તો બોલો જ છો ને. તમે છો ને મારે નણંદના સાસુ છો, એના સાસુ ના આવત ને તો બે ફડાકા ઝીકાવત કાને પાડીને. તમારી છે ને એક લિમિટ રાખો. હા બોલવાની પણ કંઈક હદ હોય, આવી રીતે થોડી બોલી શકાય. એટલે હવે તમે અમારી જ દીકરી લઈ અને અમારી સામે બોલો છો, અમને ધમકાવો છો એમ? પેલા હારી સામે મોઢું જોઈ લ્યો કે તમે કોની સામે શું બોલો છો. એ જો આ અમારી દીકરી એ છે ને આ દીકરી છે ને તમારી કઈ જાગીર નથી, અમારા ઘરની વહુ છે. હા અને એને કેવી રીતે રાખવી એ અમને સારું આવડે છે. વાહ, તમારા ઘરની વહુ તો એ આજકાલથી બની. હું જ્યારથી પરણીને આવી ને ત્યારથી મારી નણંદને મેં ફૂલની જેમ સાચવી છે. અને રહી વાત રૂપિયાની, તો આ લ્યો રાખો આ રૂપિયા, અને ઘટે ને તો હજુ મને કહેજો, જોઈએ એટલા મોકલાવીશ રૂપિયા હું. બાકી મારી નણંદને આ ઘરમાં ઊનની આંચ પણ ના આવી જોઈએ. એક મિનિટ, આ પૈસા છે ને તમારી પાસે જ રાખો. મને આ પૈસાની જરૂર નથી, જરાક પણ નહીં. અને તમારે છે ને કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમારી નણંદની. હા આટલું અભિમાન, ગરીબ થઈને આટલું અભિમાન કરો છો, એ પણ અમારી સામે તમે. આ રૂપિયા છે ને રાખજો, અને જોઈએ ને એટલા વધારે રૂપિયા મારી પાસે મંગાવજો. જોઈએ એટલા રૂપિયા હું મોકલાવીશ તમને. બાકી મારી નણંદ પાસે છે ને ઘરનું એક કામ કરાવતા નહીં, ઘરમાં કામ વાળી બંધાવી લેજો. રાખો આ રૂપિયા. ભિખારી જેવા એના મનમાં સમજતા હું હોય છે મને તો એ ખબર નથી પડતી. ખાવા ઘરમાં ફાફા છે, નથી તેલના ભાન, અને પછી જીબડે તો લબડ ની હલાવે છે. ઓય હું છે આ કેમ એટલી રેડ થઈ છો? ગઈ હતી અંકિતાબેનના ઘરે. ત્યાં શું કામ ગઈ હતી? વાહ, ત્યાં શું કામ ગઈ હતી? મારી નણંદ છે એકની એક, ત્યાં એની પાસે નહીં જાઉં તો હું ક્યાં જઈશ? હા હા પણ જવાની ના નથી પાડતો, પણ હા આટલી બધી ગુસ્સામાં કેમ આવી? શું થયું છે? કઈ ઝઘડો થયો છે? એની હાહુ હાથેકનો જીબડો લઈને બેઠી છે 1.5 ફૂટનો. અરે પણ હા માંડીને વાત કર. શું કીધું એના સાસુએ તને? કંઈ કડવા વેણ કીધા કે તું એની સામે કંઈ બોલી કે અંકિતા? અરે પણ તું મારા પર ગુસ્સો શા માટે કરે છે? પૂછું એનો જવાબ આપને. ગઈ હતી, કીધું પ્રેમથી કીધું મેં એમને કે અમારી નણંદ બિચારી આટલી હેરાન થાય છે, એને ઘરમાં એક કામ નથી કર્યું, અને અહીંયા આવીને કેટલું કામ કરે છે. અહીંયા કેટલા મસ્ત રીતે અંકિતાબેન રહેતા હતા, ત્યાં જઈને કામવાળીની જેમ રહી છે. એટલે મેં કીધું ખાલી કે તમને કાંઈ એવું હોય ને તો પૈસાને હું અહીંયા અમારી પાસે મગાવી લેજો, બાકી મને નણંદ પાસે તમે આટલું કામ ના કરાવો. અરે જો મારી વાત સાંભળ. હા હા વેવાય જીવતા હોત ને તો હું એની સાથે વાત કરત. હે પણ હવે
ભાઈઓ માણસ છે એની સામે તો કે મારે બસ નહીં ભીડે હે. અને આમ પણ આ દીકરી સાસરિયામાં હોય અને આમ પણ આ દીકરી સાસરે જાય ને એટલે થોડું ઘણું એને એની રીતે હેન્ડલ કરવા દેવાય હે. અને આપણે વારા ઘડીએ એકની એક વાતમાં માથું માર્યા કરી એ સારું ન લાગે. ના જ પાડી હતી તમને મેં કે ત્યાં કરાવવામાં અંકિતાબેનના લગ્ન હાવ ભિખારી જેવા છે, ગરીબ છે હાવ, પણ તમે સમજ્યા નહીં. હું જોઈને બેન દઈ દીધી ને એ જ ખબર ના પડી ને અંકિતાબેનને સાગરનું હું ભૂત ચડ્યું હતું ને એ જ ખબર નથી મને. હા તો એ જ તો વાંધો છે ને હે. આપણી મરજી તો નહોતી પણ હવે અંકિતાને ગમી ગયું હતું તો પછી શું કરવાનું હે. અંકિતાને તો બધું ગમી જાય તો તને ખબર જ છે કે મારી બેને જે પણ માગ્યું છે મેં એને આપ્યું છે. એ જ કહું છું કે આપણી બેનને અત્યાર સુધી આપણે જે માગ્યું ને આપણે એને આપ્યું છે. કોઈ વસ્તુની ઊણી આંચ નથી આવવા દીધી. એણે એક વસ્તુ માગી તો આપણે 2 વસ્તુ હાજર કરી અને ત્યાં એને જે જોઈએ છે એ પણ નથી મળતું. દી આવી 1 લાખ રૂપિયા જે મોઢા ઉપર મારી આવી એના કે મારી નણંદને જેટલું જોઈએ ને એટલું આપજો, કોઈ વસ્તુ ખોટવી ના જોઈએ અને હજુ વધારે જોઈએ ને તો પણ માગજો. કહીને આવી છું. અરે જો ત્યાં જઈએ ને તો આપણે શાંતિથી સમજાવાય. આવી રીતે તું ઉગ્રતાથી બોલે ને ઝઘડો વધી જાય ને તો ખોટે ખોટું બહેનનું ઘર ભાંગે. એટલી સમજ પડે છે તને? એ સમજી એવા છે શાંતિથી. એના સાસુ કહેવા માટે જ ખાલી ગરીબ છે, બાકી જીબડીને તો બહુ અમીર છે. જીભ તો એવી હાલે કે મને એમ થાય કે કુવાડે કાપી નાખવું એની જીબડીને. હું હામું બોલતા હતા મારી તો. સાચી વાત. હા, આટલી કોઈની હિંમત નથી મારી હામું બોલવાની અને એની આટલી હિંમત કે એ મારી હામું બોલીને ગઈ. અરે પણ તું શાંતિ રાખ ને. જો આપણે સગાવાલા છીએ હે અને એ આપણા વેવાય છે અને આપણે દીકરીવાળા છીએ એટલે થોડું આપણે બોલવામાં થોડી સભ્યતા રાખ. દીકરીવાળા છીએ, દબાઈને નથી રહેવાનું અને એના કરતાં 10 ગણા રૂપિયાવાળા છીએ. કેટલા? એ જે મકાનમાં રહે છે ને એવા મકાનમાં તો આપણા નોકરો રહે છે, ઘરના કામ કરે છે. હા, આપણા મકાન જોવો, હા રૂમ જોવો આપણો, અને આપણા રૂમ જેમાં તો એમાં તો 2 રૂમને રહોડું એ લોકોને આવી જાય. એવડા તો રૂમ છે નાના નાના. મને તો એ થાય છે કે અંકિતાબેન કઈ રીતે રહેતા હશે, એડજસ્ટ કેટલું કરતા હશે. અંકિતાબેનને કોઈ દિવસ એના રૂમ સિવાય બીજાના રૂમમાં નીંદર પણ નથી આવતી અને ત્યાં આવડી ખૂબ જ જેવડી ઓયડીમાં નીંદર આવી જતી હશે એને. અરે સંસાર માંડ્યો છે ત્યારે બધું એડજસ્ટ કરવાનું હોય ને કરતા જ હોય એને કરવું જ પડે. મેં સાંભળ્યું પ્રેમ માંદડો હોય, ગાંડો હોય, પણ આટલો પણ ના હોય કે બધું એડજસ્ટ કરીને રહેવું પડે. રહેવું પડે. એ તો જેને પ્રેમ કર્યો ને એને જ ખબર હોય. હા, આપણે તો અરેન્જ મેરેજ થયા છે. આપણે તો શું કે મા બાપની મરજીથી લગ્ન થયા છે ને એટલે આપણને આવી બધી ખબર ના પડે. ઠીક છે, લગ્ન પછી તમારાથી હજી મને પ્રેમ નથી થયો એવું. અરે આ તું છે ને ગમે ત્યારે ગાડી ઊંધા પાટા પર ચડાવી દે. તમે કીધું કે જેને પ્રેમ કર્યો હોય ને એને સમજાય, એટલે તમે મને પ્રેમ નથી કર્યો એટલે તમને નહીં સમજાય આ વસ્તુ. અરે પણ લગ્ન પહેલાની વાત કરું છું. એ તું અત્યારે આપણું લઈને ક્યાં બેસી? મારી વાત સાંભળ તું. આ તું અંકિતાને ઘરે જવાનું છે ને થોડું માપમાં રાખજે. હું મળી લઈશ વેવાઈને, હું મળીને એને સમજાવી. હું ત્યાં જઈશ. મારી એકની એક નણંદ છે, લપણીને આવીને 8 વર્ષ થયા. 8 વર્ષથી અમે બી ભેગ્યું ને ભેગ્યું રહેતી હતી. અરે પણ તો કે આજીવન થોડી ભેગી રખાય ને પરણાવી તો એના પડે. માથે ઊણી આંચ આવશે ને એ હું સહન નહીં કરું. હું નહીં જોઈ શકું આ ગરીબીમાં રહી છે એ જરાય. અરે મારી પણ બેન છે, મને પણ તકલીફ થાય. તમને તકલીફ થતી હોત ને તો તમે તમારી બેનને એ ભિખારી વેળામાં પરણાવી ન હોત, ચોખ્ખી ગહી ના પાડી દીધી હોત ને હારો છોકરો ગોતીને લગ્ન કરાવી દીધો હોત આપણા સ્ટેટસમાં. હા તો અંકિતા માનતી હતી હે? કોઈની વાત સાંભળી હતી? તને ખબર જ છે કેવી રીતે આ લગ્ન થયા છે અને શા માટે આ લગ્ન થયા છે? ખબર નથી તને? તું બધું મારા પર ઢોળી રહી છે તે. લાફો મારવો હતો ને અંકિતાબેનને ત્યારે. હા તો તું પણ હાજર જ હતી ને. હું તો ભાભી છું. મારું તો એમ થાય કે એની ભાભી થઈને એના ઉપર હાથ ઉપાડે છે. હા, મારા કરતાં તો વધારે તને બધી વાત જાહેર કરે છે. હે હા, વાતે તું જ લઈને આવી હતી ને. પહેલા સાગરની વાત એને તને જ કરી હતી ને તે જ મને જ વાત કરીને મને મને નથી ખબર હે આટલા ભિખારી નીકળશે. હા તો પહેલા આપણે જોવાય ને બીજા ઉપર કોઈ ખોટે ખોટી રાડો નાખવી. તમે એના ભાઈ છો, તમારે ઇન્ક્વાયરી કરાવવી જોઈએ ને. હા હા, હવે થઈ ગયું છે થઈ ગયું. હવે કંઈ પાછું નથી આવવાનું. આ થૂકેલું ક્યારે ગળાતું નથી. અને હવે છે ને તારા ગુસ્સાને શાંત કર. હા સારું. જ્યારે હોય ત્યારે બસ પછી તો કહે છે વેવાઈનો જીબડો બહુ લાંબો છે. તો બંધ થાવ ને. પોતાનો જીબડો કેવો છે કેવું નથી. તમારા કરતા સારો જ છે. જોરથી બોલો મને બધું સંભળાય છે. હા હા, સરસ. મમ્મી શું કામ બોલાવી હતી મને? કંઈ નહીં અંકિતા, પણ આજે સવારે જે થઈ ગયું ને બહુ ખોટું થઈ ગયું છે. તારી ભાભીએ આવું નહોતું કરવું તું. મમ્મી મને પણ એ વાતની ખબર પડી એટલે જ તો તમારી માફી માંગવા માટે આવી છું. મારા ભાભી જે પણ બોલ્યા એ માફ કરી દેજો ને. તમને તો ખબર જ છે એનો સ્વભાવ જ એવો છે. પણ બેટા તું જ જો
સાગર આટલી બધી મહેનત કરે છે, એની જોબ સારી છે, પણ હવે જોબમાં એને આગળ વધારતા જ નથી, ઇન્ક્રીમેન્ટ જ નહીં થાય તો એ પણ શું કરે? એ મહેનત તો કરે જ છે, દિવસ રાત એક કરે છે. તું જો. મમ્મી, મેં તમને આ વાતની ક્યારે કમ્પ્લેન કરી છે? સાગર ભલે ઓછું કમાય પણ આપણે એમાં ખુશ તો છીએ ને. અને તમને ખબર છે ને મારા ભાભીનો સ્વભાવ એવો છે. મારા ભાઈ પણ ઘણી વખત એને ખીજાય છે, પણ નહીં, એને તો એવું જ છે કે મારી ફૂલ જેવી નણંદબાને કાંઈ આંચ ના આવવી જોઈએ. પણ એને ખબર ના હોય ને કે મને અહીંયા કંઈ જ પ્રોબ્લેમ નથી. અને બીજી વાત મમ્મી, અમારા ભાભીને તો પૈસાનો આંખ ઉપર એટલો આંધળો પટ્ટો લાગી ગયો છે ને કે કંઈ ભાન જ નથી શું બોલવું અને શું ના બોલવું. પણ મમ્મી તમે એની વાતનું ખોટું ના લગાડો પ્લીઝ. શું ખોટું ના લગાડું? આટલું બધું એ પૈસા ફેંકીને ગઈ છે, તને ખબર છે? આપણે પૈસાની પૂજા કરીએ છીએ, લક્ષ્મીને આવી રીતે તમે કરો એ બહુ ખોટું છે. હું સમજુ છું મમ્મી કે લક્ષ્મીને આવી રીતે ના ફગવાય, એની પૂજા કરવી જોઈએ. જો એ સમજણ એનામાં હોત ને તો તમને અઠવાડિયામાં 3-4 વાર આવી રીતે કહેવા પણ ના આવત, મહિના ટોણા પણ ના મારત. મારા ખ્યાલથી તારે એમને સમજાવવું જોઈએ. આપણા ઘરમાં શું કંઈક તને દુઃખ છે? તું મને એ કહે. મમ્મી, મેં તમને આ વાતની ક્યારેય કમ્પ્લેન કરી છે કે મને આ વસ્તુની કમી છે કે મને આ દુઃખ છે? બસ મારે તો એટલું જ જોઈએ કે શાંતિથી બધા હળીમળીને આ ઘરમાં રહીએ ને, એનાથી વિશેષ મારે બીજું કંઈ નથી જોતું. ભગવાન પણ કેવી પરીક્ષા કરે છે. એક બાજુ તને બધી જ ખબર છે અને આ પૈસા અને લાગણી આ બે વચ્ચે મારી વહુ પીસાય છે. મમ્મી, હા તમે ખોટી ચિંતા કરવાનું હવે છોડી દો અને આરામ કરો. આ ખોટી ચિંતા કરશો ને તો પાછી બીપી લો કે હાઈ થઈ જશે. નહીં, જ્યાં સુધી છે ને તમે લોકો છો ને ત્યાં સુધી મને કશું નહીં થાય. અને જ્યાં સુધી અમે છીએ ને ત્યાં સુધી તમને કંઈ થવા પણ નહીં દઈએ. હું મારા ભાભીના ઘરે જઈશ અને કદાચ એ અહીંયા આવશે ને તો એને હું સમજાવીશ, વાત કરીશ કે પૈસાનું આટલું અભિમાન રાખવું સારું નથી. પૈસો તો આજે છે ને કાલે નથી. પછી ચાલ બધી વાત છોડ અને જા, તું તૈયાર થા. તારે જવું હોય તો તું જા. મારે અત્યારે નથી જવું, આ રસોઈનો ટાઈમ થઈ ગયો છે. જમવું નથી તમારે? ના, થોડી વાર છે, અત્યારે મને મૂડ નથી. મૂડ નથી શું મમ્મી? ચા તો પી લ્યો, હું તમારા માટે ચા લઈને આવું. સારું, ચાલ. પછી તમારે મંદિરે પણ જવાનું છે, યાદ છે ને? આજે 11 છે, સત્સંગમાં જવાનું છે. હા, બાજુવાળા કોકિલા માસી કહી ગયા છે, તમને તો યાદ જ નહીં હોય. અરે. હા, ઘરની બધી વાતો મારે જ યાદ રાખવાની. અને શાકભાજી પણ નથી. હા, વળતા વળતા આવો ને ત્યારે બધું શાકભાજી લેતા આવજો. અને હા હા, સાગરે કીધું છે કે ભીંડો લાવજો, એને ભીંડાનું શાક ખાવું છે. હા, ચોક્કસ. સારું રીતે યાદ કરાયું. ખરેખર હું તો આ ભૂલી એ જ જ ગઈ કહું હતી. છું ને, આ ઘરમાં નાના મોટી બધી વાતો મારે જ યાદ રાખવાની છે. આજે 11 છે એ પણ તમને યાદ નથી, મંદિરમાં સત્સંગ છે એ પણ યાદ નથી. લ્યો, આ બધું છે ને તું છે ને યાદ કરાવવાળી એટલે. સારું, તમે તૈયાર થઈ જાજો અને હું જમવાનું તૈયાર કાઢું છું, બરાબર છે? જમી લો અને પછી તમે મંદિરે જાઓ. સારું, પણ પહેલા ચા તો મૂક. ચા નહીં પી. હા, ચા ના ચા વગર ભૂલાય. નહીં ચાલે. હા, બધું જ ચાલે પણ ચા વગર ના ચાલે. સારું સારું, હા? ચા બનાવું છું. હા, ચા. હાલો વેવાણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો. હા જુઓ, તમે છે ને વાતને મન ઉપર ન લેતા. હા, સવારે મારા ઘરવાળા ત્યાં આવ્યા હતા ને તમને યારે જે આમ તેમ બોલ્યા ને એટલે એનું ખોટું નહીં લગાડતા. શું ખોટું નહીં લગાડું? આ તમારા ઘરના જીજ્ઞા છે ને અહીંયા આવીને આગ લગાડી ગયા છે. જે આગ છે ને હજુ લાગેલી છે મારા ઘરમાં. જુઓ મારી વાત સાંભળો, અમે દીકરીવાળા છીએ એટલે અને આમ પણ આ જીજ્ઞાને છે ને અંકિતાનો વધારે લગાવ છે એટલે એનાથી બોલાઈ ગયું હોય, કારણ કે એને બહુ જ પ્રેમ કરે છે અને એને કારણે તમારી સાથે ઝઘડી. અને આમ જુઓ, તમારે કોઈ પણ વસ્તુની જરૂર હોય ને તો બે ઝીઝક તમારે મને કહી દેજો. જો આજે બોલ્યા છે, બીજી વાર નહીં બોલતા. મારો દીકરો એટલું તો કમાય જ છે કે એ ઘરને સાચવે અને એની પત્નીને પણ સાચવે. પણ તમે જે આ પૈસાનો ઘમંડ કરો છો ને, તમારી જીજ્ઞા પણ બોલી ગઈ અને અત્યારે તમે પણ બોલી ગયા, એ બહુ ખોટું છે. અરે જુઓ મારી વાત સાંભળો, હું પૈસાનો ઘમંડ નથી કરતો. વાત જાણે એમ છે કે મારી બેન છે ને એ બહુ લાડકોડમાં ઉછરી છે અને એણે ક્યારેય દુઃખ જોયું નથી. એણે જે પણ માગ્યું છે ને મેં એને માગતાની સાથે જ હાજર કરી દીધું છે. અને આમ પણ મારી બેને ક્યારેય કોઈ વસ્તુની અછત નથી ભોગવી. તો તમારા ઘરની પરિસ્થિતિ થોડીક આમ તેમ છે
તો એટલા માટે કહું છું. અને મારી પાસે ભગવાનનું દીધેલું ઘણું બધું છે. જ્યારે તમારે ગમે ત્યારે પૈસાની જરૂર પડે ને, તમે તારે બે ઝીઝક મને કહી દેજો. હે, પણ મારી બહેનને તકલીફ ના થાય ને એનું થોડું તમે ધ્યાન રાખજો. હા, તમારી બધી વાત સાચી. તમે અત્યારે પણ પાછા બોલ્યા કે તમને કંઈ પણ તકલીફ હોય તો મને કહેજો. મારા ઘરમાં કોઈ જાતની તકલીફ છે જ નહીં. પહેલાં તો એ વાત તમને કરી દઉં, કારણ કે અમે એવી રીતે શીખ્યા છે અને એવી રીતે હું મારું ઘર ચલાવું છું કે જેટલા પૈસા છે ને એમાં જ જીવવાનું. ખોટો કોઈ જાતનો છે ને દેખાડો નહીં કરવાનો. બસ મારા ઘરના દરેકે દરેક સભ્ય છે ને આ રીતે જ મોટા થયેલા છે અને આ રીતે જ જીવન જીવે છે. અને તમે જે રીતે જીવો છો ને એ વસ્તુ મને જરાક પણ નથી ગમતી. ભલે ને તમારી બેન લાડકોડથી ઉછરેલી છે તો અહીંયા પણ એને દીકરીની જેમ જ રાખીએ છીએ અમે. હા, એ તો હું સમજુ છું. હા, પણ તમે દીકરીની જેમ તો રાખો છો, પણ એની જરૂરિયાતો તમે પૂરી ના કરી શકો ને. હવે માની લો કે એને કોઈ મોંઘી વસ્તુ કરાવી છે તો તમારી પાસે તો આટલા પૈસા નથી, તો તમે કેવી રીતે કરાવી શકો? હા, એના માટે કહું છું કે જ્યારે પણ અગવડતા પડે, પૈસાની જરૂર પડે તો બે ધડક મને કહી દેવાનું, એટલે પૈસા તમારી પાસે હાજર થઈ જશે અને મારી બહેનનું સપનું પણ પૂરું થઈ જશે. હા, એવું નથી કે એના માટે. હા, તમારે પણ કાંઈ લેવું હોય, કુમારને પણ કાંઈ લેવું હોય તો બે ધડક મને કહી દેજો. પ્લીઝ હવે તમને છે ને એક વિનંતી કરું છું, આમ વારે વારે મારા ઘરે આ પૈસા લઈને તો આવતા જ નહીં. એના કરતાં તો તમે નહીં આવો ને તો સારું. બસ આજે આ છેલ્લું કહી દીધું. આજ પછી મને તમારા પૈસા કોઈ જાતના અમારા ઘરમાં જોઈએ નહીં. હા, જે રીતે એ હશે તે રીતે ચાલશે. હા, અને મારો દીકરો તો એની જે બધા સપના છે એ મોડા વહેલા પણ પૂરા કરશે એની મને ખાતરી છે. એટલે આજ પછી મને પૈસાની વાત કરતા જ નહીં. બસ. અરે તમે તો ખોટું માની ગયા. અરે હું તો એક વ્યવહારના નાતે કહું છું. આપણે સગાવાલા છીએ એટલે તમને કહું છું. આમાં તમે ખોટું ના લગાડો. હે, તમારે ખોટું લગાડવાનો કોઈ જરૂર નથી તમારે. આ તો હું ખાલી પ્રસ્તાવી તમને વાત કરું. જરૂર પડે તો માગજો, ના માગો તો પણ કંઈ વાંધો નથી. પણ મારી બહેનને જરાક તકલીફ ના થાય ને એનું ધ્યાન રાખજો, કારણ કે મારી બહેનને તકલીફ થશે ને તો મારી પત્નીને તકલીફ થશે, અને મારી પત્નીને તકલીફ થાય એટલે એનો મગજ વધારે ગુસ્સાવાળો છે એટલે સહન નથી કરી શકતી. એટલા માટે તમને કહી રહ્યો છું. પણ બાકીનું તમે કાંઈ બહુ મનમાં નહીં લેતા. હા, સારું. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. સાગર, બંધ કરો ને મોબાઈલ. હા હવે કરું જ છું. બોલો. વાત કરવી હતી એટલે આવી છું. હા, મને ખબર જ છે કે તું જ્યારે પણ મારી પાસે આવે ને ત્યારે તારી પાસે વાત સિવાય તો બીજું કંઈ હોતું નથી. તો વાત ન કરું તો બીજું શું કરું તમારી સાથે? કંઈ નહીં, વાત કરો. બોલો. હા, મેં તમને રસ્તામાંથી કંઈક લાવવાનું કીધું હતું, લાવ્યા તમે? હા, ફ્રીજમાં મૂકી દીધું છે. ઓકે, એટલે તમને વરસમાં એકવાર યાદ રહી ગયો એમ ને? કોઈ વાર રહી જાય હવે. અને આમ પણ તો કામમાં ને કામમાં કોઈ વાર ભૂલાઈ જાય. બાકી તું જે પણ વસ્તુ મંગાવે છે, જે પણ વસ્તુ કહે છે ને એ વસ્તુ ઘરમાં આવી જ જાય છે, એ તને ખબર જ છે. હા, મેં ક્યાં કંઈ કીધું? એટલો બધો ગુસ્સો કેમ કરો છો? પ્રેમથી બોલો ને. ગુસ્સો નથી કરતો ભાઈ. ભાઈ? અરે બાય, બસ બાય. હા, કંઈ નહીં. સવારે ભાભી આવ્યા હતા અને મમ્મીને જેમ ફાવે એમ બોલતા હતા અને પૈસા મોઢા ઉપર ફેંકીને ગયા. મમ્મીને આ વાતનું બહુ ખોટું લાગ્યું છે. જો અંકિતા, તારા ભાઈ ભાભી આપણા ઘરે આવે છે ને એનાથી મને કોઈ વાંધો નથી, પણ જ્યારે પણ આપણા ઘરે આવે ને ત્યારે કંઈ ને કંઈ મહાભારત ઊભી કરે છે. માનું છું કે તમારો પરિવાર અમારા પરિવાર કરતાં સદ્ધર છે, સુખી છે. એનો અર્થ એ નથી કે પોતાના પૈસાનો પાવર અહીંયા આવીને બતાવું અને જતાવું કે અમે અમીર છીએ ને તમે ગરીબ છો. માન્યું કે એ લોકોને તારી ચિંતા થતી હશે. એનો અર્થ એ નથી કે રોજે અહીંયા આવીને મારા ઘરના બધા સભ્યોને સંભળાવી જાઉં. સાગર, મને શું કામ જેમ ફાવે એમ બોલો છો? આ તો સવારે જે ઘટના બની ને એ તમને કહું છું, પણ આમાં મારો શું વાંક છે? તારો વાંક નથી, પણ જો તારે કંઈ એક્શન લેવું હોત ને તો તું લઈ શકે એમ હોત. હું શું કરવાની આમાં? તારા- હું શું કરી શકું છું આમાં? એટલે તારા ભાઈ ભાભીને ઝાટકીને ના પાડી શકે યાર. અને આમ જો
સાચું કહું ને તો મારા મમ્મીએ બહુ સહન કર્યું છે. હા, સૌથી પહેલાં તો અત્યારે છે એના કરતાં પણ અમારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી. અને અમારી નાની ઉંમરમાં જ અમારા પપ્પાનું અવસાન થયું હતું. તો પછી મારા મમ્મીએ મને ઉછેરીને કઈ રીતે મોટો કર્યો ને એ તો મને જ ખબર છે. અને હવે હું એવું નથી ઈચ્છતો કે મારા મમ્મીને કોઈ તકલીફ પડે. મને બધી વાતનો ખ્યાલ છે કે તમે કઈ પરિસ્થિતિમાંથી નીકળ્યા છો, પણ મને તમે જે રીતે રાખો છો એ રીતે રહેવા તૈયાર છું ને. હું તમને લોકોને કંઈ કહું છું અને ખુશ છું હું આ ઘરમાં. તમારી સાથે ખુશ છું, મમ્મી સાથે ખુશ છું. તો પછી તારે તારા ભાઈ ભાભીને સમજાવવા જોઈએ ને અરે કે સાગર, હું મેં કેટલી વાર કીધું, નહીં કીધું હોય, પણ ભાભી સમજતા નથી તો હું શું કરું? એની આંખોમાં તો પૈસાનો આંધળો પટ્ટો બંધાઈ ગયો છે. બસ પૈસા સિવાય તો કંઈ દેખાતું નથી. જો વ્યક્તિને છે ને 1 વાર 2 વાર વધીને 3 વાર પ્રેમથી સમજાવે, પણ જો એ પ્રેમની ભાષા સમજી જ ન શકતું હોય ને તો પછી એ વ્યક્તિ સાથે થોડું ગેરવર્તન તો કરવું જ પડે. અને તારા ભાઈ ભાભી સાથે પણ આવું જ થયું છે, કારણ કે એને પ્રેમની ભાષા તો સમજમાં આવતી જ નથી. તને ખબર છે કે તું આ ઘરમાં ખુશ છે, તને આ ઘરમાં એકેય વાતની કમી નથી, બધાની સાથે રહેવું તને ગમે છે. તો એ લોકોને સમજવું જોઈએ કે મારી બેન જે ઘરમાં પરણીને ગઈ છે ને એ ઘરમાં એને શાંતિ છે, તો એ શાંતિ ખુદ પણ લે અને અમને પણ લેવા દે. કંઈ નહીં, જ્યારે હું ભાઈના ઘરે જઈશ ને ત્યારે એને સમજાવીશ. હા, પણ મમ્મીને તમે સમજાવજો ને, એ કોઈ વાતનું ટેન્શન ના લે. ગમે તે વ્યક્તિ રોજે રોજ આવીને તમારા મગજમાં ટોર્ચર કરે ને તો 1 દિવસ જતું થાય, 2 દિવસ જતું થાય, પછી તમને ખોટું લાગે છે કે આ વ્યક્તિ પોતાના પૈસાનો રૂવાબ કરે છે. પણ એમાં મારો શું વાંક છે સાગર? આવે છે તો તારા જ કારણે ને. તું આ ઘરમાં છે એટલે જ આવે છે ને, બાકી તો નો આવત ને એ લોકો. સારું, તમારે ગુસ્સો કરવો હોય ને એટલો કરી લો. અરે જય શ્રી કૃષ્ણ. આવો આવો, હવે જય બેસો. શ્રી કૃષ્ણ. તમારે પાછું અહીંયા ધક્કો થયો? આ મને બોલાવી લેવાય ને, હું આવી જાત ને. ના ભાઈ ના, ધક્કો ખાઓ ને એ તો નાની વાત છે. અરે કાં આવી રીતે બોલો છો? હજી તો આપણે સવારે તો ફોનમાં વાત કરી, મેં તમને સમજાવ્યા હતા ને. પણ હા, પણ મારે તમને બીજી વાતથી પણ સચેત કરવાના હતા. અરે બીજી વાતથી? હા બોલો, બીજી કઈ વાત છે? જો, એક તો અમારા ઘરમાં જ્યાં તમે આગ લગાવી ગયા છો ને તે ભડકે બળે છે, અને મારે છે ને એ આગમાં પેટ્રોલ નાખીને આગને વધારે નથી ભડકાવવી. હા, આ તમારી વાત ખરી છે કે અમે આગ લગાવી ગયા. હા, કેટલા સમયથી તમને કહીએ છીએ, ઘણો સમય થઈ ગયો ને. સમજી લો ને, આ 5-6 વાર તમને કીધું છે કે ભાઈ તમારે કંઈ પણ જરૂર હોય તો કહી દેવાનું, તમારાથી ન પહોંચી વળાતું હોય તો. હા, મારી બહેનને કોઈ વસ્તુની કમી ન આવે એ માટે તમને પહેલાં જ ચોખવટ કરી હતી અને અત્યારે પણ કરું જ છું ને. હા, પણ કેટલી વાર તમે અમને એવી રીતે જતાવશો કે તમને કોઈ કમી છે કે અમે મદદ કરીએ? શું તમે અમારું ઘર જોઈને નહીં પસંદ કર્યું હતું? તમારી બેન એમને આપી હતી? એમનેમ જ આપી હતી. હા, તો મારી બેન અને સાગરને મન મળી ગયું હતું એટલે મારે ઝૂકવું પડ્યું. બાકી મારી બેન મારા લેવલવાળા માણસની સાથે જ પરણાવત. પણ કંઈ નહીં, એ તો બધું થઈ ગયું છે. પણ હવે તમને શું કહું છું કે તમારાથી પહોંચી ન વળાતું હોય તો મને કહેજો, પણ મારી બેનને કોઈ વસ્તુની કમી ના આવવી જોઈએ. જો, તમે મને વારે આ જે અનુભવ કરાવો છો ને એ જ મને નથી ગમતું. હા, મારો દીકરો એટલો તો કેપેબલ છે કે એ એની પત્નીને સારી રીતે રાખી શકે છે. હા, એ વાત તમારી સાચી છે કે તમારી પત્નીને રાખી શકશે, પણ 2 ટકનું જમાડી શકશે, એના શોખ નહીં પૂરા કરી શકે કે એની માટે કોઈ મોંઘીદાટ ગિફ્ટ કે કોઈ વસ્તુ લઈ આપી શકે? જો, તમે જે રીતે એને રાખી છે ને એ પિયર હતું એનું, અને હવે એનું સાસરું છે, એટલે એવું જરૂરી નથી કે જેમ એ પિયરમાં મોટી થઈ અને જે લાડકોડથી ઉછરી છે એ જ રીતે સાસરામાં પણ રહે. સાસરામાં જે રીતે પરિસ્થિતિ છે એ રીતે રહે છે, અને માણસે બધું શીખવું જ જોઈએ કે ગમે એટલી પરિસ્થિતિ આવે આપણે હારવું નહીં જોઈએ. આપણે એને અનુરૂપ થઈએ તો જિંદગીમાં બધું જ થઈ શકે. બસ કરો. હા, તમને લોકોને ભાષણ કરતાં બહુ સારું આવડે છે.
હા તમારા શબ્દો બધા આ માણસને તીરની જેમ વાગી જાય છે હે હા તમને લોકોને આ ખાલી ભાષણ કેવી રીતે આપવું એ જ ખબર પડે છે કે પછી પૈસા વધારે ક્યાંથી કમાવે એવી પણ ખબર પડે છે હા એટલે- તમારા છોકરાની એટલે કે મારા જમાઈની મારા બનેવીની ઇન્કમ કેટલી છે શું કામ તમારી બેનને જ પૂછી જો ને એને કંઈક દુઃખ છે હા જે પૈસા એ કમાય છે એમાં એ સુખી છે પછી તમે વારે વારે અમને એ જણાવો છો એ જતાવો છો કે તમને કંઈ અમે મદદ કરીએ તમને કંઈ જોઈતું હોય તમે એના સપના પૂરા નહીં કરી શકો આ બધી વસ્તુ છે ને બહુ ખોટી છે અને તમને એવું નથી લાગતું કે સામેવાળા માણસને તમે ઇન્સલ્ટ કરો છો આ રીતે એની આબરૂ ઉડાવો છો ના ના આમાં મને તો કંઈ એવું નથી લાગતું કે એની ઇન્સલ્ટ થઈ રહી છે કોઈ માણસ આપણે જેવા હોઈએ એવા કહે તો એમાં ખોટું પણ શું હોય હે કદાચ કોઈ મને એમ કહે કે ભાઈ તું આવો છે તેવો છે તો કદાચ મારામાં એવા ગુણો હોય છે તો જ મને લોકો કહેતા હોય એવી જ રીતે હા તમારા ઘરની હાલત એવી છે તો પછી તમારે પણ આ વાસ્તવિકતા સ્વીકારી લેવી જોઈએ અમે તો સ્વીકારેલી જ છે અમે કંઈ રસ્તે નથી રઝળતા એ વસ્તુ ધ્યાનમાં રાખજો બહુ સુખીથી જીવીએ છીએ હા જેટલામાં છે એટલામાં બહુ સુખી છીએ હા, એ વાત અને વારે વારે તમારા પૈસાનું ગમણ તમે તમારી પાસે જ રાખો મને આ વસ્તુ જરાક પણ નથી ગમતી અને વારે ઘડીએ મારા ઘરમાં બીજી વાર આવી રીતે પૈસા લઈને આવવું નહીં એ તમને હું વિનંતી કરું છું બસ બીજું કશું નહીં ઠીક છે જોઈએ હવે કે કેટલા દિવસ તમારું ઘર વ્યવસ્થિત રીતે ચાલે છે હે આજની તો કાલે તમારે મારી સામે હાથ ફેલાવવા જ પડશે જરાક પણ નહીં એ પરિસ્થિતિ આવશે પણ નહીં આ તમને લખીને આપી દઉં સરસ હવે મારે બીજું કંઈ જ નથી કહેવું બસ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મજા આવી ગઈ હા આજે જમવાનું બહુ મસ્ત બનાવ્યું હતું બરાબર તમારા હાથમાં તો જાદુ છે હા જ્યારે મારા મમ્મી જમવાનું બનાવે ને ત્યારે આ જમવામાં કોઈ ખામી કાઢીને જાય જ નહીં જમતા જમતા મન તો એવું થતું હતું કે મારી આંગળીઓ ખાઈ જાવ પણ પછી વિચાર્યું કે આંગળીઓ ખાઈ જઈશ તો કામ શેનાથી કરીશ બસ બસ બહુ થઈ ગયું પણ ઘરમાં બીજું શું ચાલે છે એની કંઈ ખબર છે તને બીજું શું ચાલે છે એટલે તમે કહેવા શું માંગો છો મમ્મી કંઈ જવાય. થયું છે કંઈ નહીં બહુ થયું છે બહુ બધું થયું છે હા તો શું થયું છે વાત કરશો મને જો હવે આ તારા સાસરાવાળા છે ને હદ કરે છે હદ શું કર્યું એ લોકોએ પાછું હા અંકિતાના ભાઈ ભાભીની જ વાત કરો છો ને હા તો એને તને ખબર નથી તારી ગેરહાજરીમાં વારે વારે અહીંયા ઘરમાં આવીને શું કહે છે ખબર તમને કંઈ મદદ જોઈતી હોય ને તો મારા આ પૈસા રાખજો અને તમારો સાગર તો એટલું કંઈ કમાતો નથી કે એ સારી રીતે અંકિતાના બધા સપનાઓ પૂરા કરે એને બહાર લઈ જાય એના ખર્ચા પોષી શકે શું આપણે ભિખારી છીએ હા તારા ભાઈ ભાભી એવું સમજે છે કે આપણે ભિખારી છે આપણે રસ્તા પર આવી જશું એટલું બધું પૈસાનું ઘમંડ છે ને કે નહીં પૂછો વાત સાચી વાત છે મમ્મી તમારી કે અંકિતાના ભાઈ ભાભીને એના પૈસાનું ઘમંડ તો છે ખરું પણ તમારે કહી દેવાય ને કે તમે ચિંતા ના કરો હા તમે પૈસા નહીં આપો ને તો પણ અમારું ઘર શાંતિથી જેમ ચાલે છે ને એમ જ ચાલ્યા કરવાનું છે અને પૈસાથી કંઈ ખુશી ના મળે ખુશી છે ને એ વ્યક્તિના સ્વભાવમાં હોય વ્યક્તિ સાથે કઈ રીતે હરવું ફરવું રહેવું ને એનામાં હોય તને શું લાગે છે મેં એ લોકોને કંઈ કીધું નથી હું તો ત્યાં જઈને પણ કહી આવી કે હવે બીજી વાર છે ને પૈસા લઈને મારા ઘરમાં આવી રીતે આવતા નહીં હા વારે ઘડીએ તમે લોકો આવી રીતે કહો છો તમે ગરીબ છો શું ગરીબ છીએ આપણે ના પણ એ લોકોને એવું લાગી રહ્યું છે ને કે આપણે લોકો ગરીબ છીએ પણ આપણે એવું વર્તાવાનું નથી ખરેખર હું એટલી કંટાળી ગઈ છું મેં આવું જોયું નથી અને પોતાના લેવલની વાત કરે છે કે તમે અમારા લેવલમાં નથી આવતા એવું બોલે છે અને પેલી જીજ્ઞા તો પૈસા ઉડાડીને ગઈ કે હા તમને જેટલા જોઈએ એટલા લો બીજા પણ હું આપી જઈશ આવી રીતે થતું હશે તમે ચિંતા ના કરો મમ્મી અમુક લોકોને છે ને પૈસાનું અભિમાન જેવું હોય છે બે પૈસા શું રડી લઈ પોતાનું વીતેલો સમય ભૂલી જાય છે લોકોએ કરેલી મદદ ભૂલી જાય છે પણ એને એવું થાય છે કે હું જ માણસ છું બાકી બધા તો ક્યાં માણસ છે એ લોકોને એટલું ખબર નથી કે પૈસો છે ને બહુ ચંચળ છે આજે છે ને કાલે નથી જ્યારે
ભગવાન કરે એવી પરિસ્થિતિ ના આવે, પણ જો એવી પરિસ્થિતિ આવી ને તો સીધા છે ને જમીને પછડાશે, બીજું કંઈ નહીં. તમે ચિંતા ના કરો, બધું ઠીક થઈ જશે. એવું હશે ને તો હું એ લોકો સાથે વાત કરી લઈશ. એટલે તમારે ઉપાધિ કરવાની જરૂર નથી. અને ક્યારેય પણ એ લોકો આપણા ઘરે આવે અને ખોટી મગજમારી કરે ને તો તમારે ચોખ્ખા શબ્દમાં એટલું કહી દેવાનું કે તમને જો તમારા પૈસાનું અભિમાન હોય ને તો તમારા પૈસા તમારી પાસે રાખો. આ તમારા પૈસા વગર પણ અમે જીવતા જ હતા અને નહીં હોય ને તો પણ જીવી જ લઈશું. બસ તું ખાલી અંકિતાને સમજાવી દેજે. અંકિતા તો આજ સુધી કશું બોલતી નથી, એટલે એનો તો વાંક જ નહીં કઢાય. પણ એના ઘરવાળા જેટલું બધું એને ફોર્સ કરે છે, એટલે ન આવતા હોય તો પણ એના વિચાર એના મગજમાં આવી જશે એવા બધા. ચાલ હવે મારે બીજું કામ છે, હું જાઉં છું. પણ આ વાત તું ધ્યાનમાં રાખજે. હા મમ્મી, મેં કીધું ને તમારે ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. બધું સરખું થઈ જશે. હા, બોલો કુમાર. મને કાં ટણાએ બોલાવ્યું? તમારું કામ થોડું પડ્યું એટલે બોલાવું મેં તમને. મારું કામ પડ્યું? એવું તે મારું વળી શું કામ પડ્યું તમારે? હા હા, જો તમને તો ખબર જ હશે કે તમે હા અઠવાડિયામાં 4 થી 5 દિવસ અમારા ઘરે આવો છો. જ્યારે પણ તમને નવરાશ મળે ને એટલે પહેલું પગથિયું તમે અમારું છોડો છો. તમે આવો એનાથી અમને કોઈ વાંધો નથી. તમારી બહેનનું ઘર છે. તમને જ્યારે મરજી હોય, તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે આવી શકો. પણ જ્યારે તમે અમારા ઘરે આવો ને ત્યારે મહેરબાની કરીને તમારી જે આ અમીરાત છે ને એ પ્લીઝ તમારા ઘરે મૂકીને આવજો. કારણ કે જ્યારે પણ તમે અમારા ઘરનો ઉમરો ઓળંગો છો ને ત્યારે એક જ વાત કરો છો કે કુમાર, તમને પૈસાની તંગી હશે, લો ને એટલા પૈસા. હા, તમારામાં તો તેવડ છે નહીં કમાવાની, તો તમે છે ને એક કામ કરો, તમારી જ બેનને પૂછી જુઓ કે આ ઘરમાં ખુશ છે કે નહીં. મારે મારી બહેનને પૂછવાની કાંઈ જરૂર નથી. મને ખબર જ છે કે તમારા લોકોની ઓકાત કેટલી છે. અને રહી વાત પૈસાની, તો પૈસાની તમારે કેટલી ભૂખ છે ને એ મને ખબર છે. આ એટલે જ વારા ઘડીએ મારે તમને કહેવું પડે છે કે પૈસાની જરૂર હોય તો કહેજો. જે વ્યક્તિને પૈસાની ભૂખ હોય ને એ તમારા કહેવાથી પહેલી વારમાં જ લઈ લીધા હોય. હા, રૂપિયાની અમારે કોઈ ભૂખ નથી. કે જે રૂપિયા હા ગરીબોના હકના છે. મને ખબર છે કે તમે લોકો હા કઈ રીતે તમારા રૂપિયા ભેગા કરો છો, કઈ રીતે ધંધા કરો છો ને કેવા ધંધા કરો છો. અરે હું જેવા પણ ધંધા કરતો હોય એવા હું જેવા પણ ધંધા કરતો હોય એવા એ તમારે શું લેવા દેવા? હા, મારો ધંધો છે વ્યાજવટાનો. વ્યાજવટાનું કરું છું તો સ્વાભાવિક છે કે મારી પાસે એવા લોકો જ હોય ને એવા લોકો જ પૈસા લેવા આવે. પણ તમે છે ને હા મારા ધંધા વિશે ના બોલો ને તો એ તમારા માટે સારું છે. કેવું લાગ્યું? લાગ્યું ને ખરાબ? લાગ્યું ને તો પછી જ્યારે તમે અમારા જ ઘરમાં આવીને અમારું અપમાન કરીને કહો છો કે તમારે પૈસા જોઈએ છે તો અમને પણ ખરાબ લાગે છે. તમારા આવા ફાલતુ પૈસા અમારે નથી જોતા. જુઓ, પૈસા ક્યારે ફાલતુ નથી હોતા. અને બીજી વાત, હા તમે મારા કુમાર છો, એટલે કે મારી બેનના ઘરવાળા છો. અને કોઈ પણ મારી સામે ઊંચા અવાજે વાત કરે ને એનું ઢીમ ઢાળી દઉં. અને આ જો તમે મારા બનેવી ન હોત ને તો તમારું આ માથું છે ને એ કાપીને નદી કે નાળામાં પધરાવી દીધું હોત. એટલે છે ને મારી સામે બહુ ઊંચા અવાજે વાત નહીં કરવાની. અને બીજી વાત એ કે મારી બેન છે ને આમ રાજકુમારીની જેમ ઉછરીને મોટી થઈ છે. એણે જે પણ વસ્તુ પર આમ હાથ મૂક્યો ને હાથ મૂકતાની સાથે જે વસ્તુ એની થઈ જાય છે. એટલે જ તમે એની જિંદગીમાં આવ્યા છો, કારણ કે એનો હાથ તમારા ઉપર પડી ગયો હતો. એટલે છે ને તમે બીજી વાર આ વાત ના કરો તો વધારે સારું. અને મારી બહેનને જે વસ્તુની ઘટ પડે છે ને એ પૂરી કરો ને એટલા માટે જ તમને પૈસાની ઓફર કર્યા કરું છું. તો તમે પણ સાંભળો મારા શાળા સાહેબ, તમે તમારી બહેનના એકલૌતા ભાઈ એટલે કે મારા એકલૌતા શાળા સાહેબ છો. બાકી મારું કેવું છે ખબર છે?
હું ના તો ફાલતુ લોકોથી ને ફાલતુ ધમકીઓથી કોઈ દિવસ ડર્યો છું, ના ડરું છું ને ના ડરવાનું. એટલે તમારી જો આ ધમકીઓ જ હોય ને તો તમે કોઈ બીજાને આપજો. અને જો તમને તમારી બહેનનું એટલું જ બળતું હોય ને કે તમારી બહેન અમારા ઘરમાં દુઃખી છે, જો કે હકીકતમાં એવું છે નહીં, તો તમે લઈ જઈ શકો છો. મને કોઈ વાંધો નથી, કારણ કે મને છે ને શાંતિની જિંદગી પસંદ છે. હા, હું ના તો કોઈના મામલામાં વચ્ચે પડું છું કે ના તો કોઈને હેરાન કરું છું, પણ જ્યારે કોઈ મને હેરાન કરવા નીકળે છે ને તો એને હું છોડતો પણ નથી. જુઓ, મારી વાત સાંભળી લો. આજે બોલી ગયા છો કે મારી બેનને લઈ જાઓ. જો ખરેખર હું મારી બેનને લઈ જઈશ ને તો પછી છે ને હા ગામમાં કટોરો લઈને મા દીકરાએ ભીખ માગવી પડશે. એટલે છે ને જે પણ બોલો ને સમજી વિચારીને બોલો ને કુમાર, તો એ તમારા માટે સારું છે. અને બીજી વાત એ, હું શું કરું છું શું નથી કરતો એ જાણવા કરતાં અમારી બહેનને તમારે કેમ ખુશ રાખવી, એની જરૂરિયાતો કેવી રીતે પૂરી કરવી ને એના પર ફોકસ કરો ને, એ તમારા માટે અને તમારી જિંદગી માટે બહુ સારી વાત રહેશે. તો તમે પણ સાંભળતા છો કે તમે છે ને હા તમારા ખોટા રૂપિયાના જે આસમાન ઉપર કૂદીને પક્ષીઓની જેમ ફફડાવો છો ને, એ જ્યારે પૈસા નહીં હોય ને ત્યારે ફટ કરતા નીચે પડશો. અને જેથી પડશો ને તેથી ઓલો ખબર છે, સાપનો કાટેલો પાણી પણ નથી માંગતો, એવી હાલત થશે. એના કરતાં મહેરબાની કરી હવે તો ના તમારા કોઈ શબ્દ સાંભળવા છે ના તો તમારી સાથે કોઈ વાત કરવી છે. મને લાગ્યું કે હું તમને બોલાવીને તમને પ્રેમથી સમજાવીશ, પણ જે વ્યક્તિના મનમાં માત્ર ને માત્ર અહંકાર ભર્યો હોય ને એ વ્યક્તિ ના તો કોઈને સાંભળી શકે છે ના તો કોઈને સમજી શકે છે. મારે કંઈ સમજવાની જરૂર નથી અને કોઈનું સાંભળવાની જરૂર પણ નથી. મારી પાસે એટલા બધા રૂપિયા છે કે ચપટી વગાડું ને ત્યાં દુનિયાની બધી ખુશી મારી બહેન માટે અને મારા માટે ખરીદી શકું છું. એટલે છે ને મારી બહેનને કંઈ તકલીફ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો, નહીંતર મારું છટક્યું ને તો તમારું આખું ખાનદાન એમાં બળીને રાખ થઈ જશે. આ વાત યાદ રાખજો. સાગર, હા મમ્મી. આ મોબાઈલ મૂકી દે. હા લ્યો ને. મારે તને વાત કરવી છે. હા બોલો ને, શું વાત કરવી છે તમારે વળી મને? જો છે ને હવે હું બહુ કંટાળી ગઈ છું. કેમ વળી? પાછું એવું તો શું બન્યું કે તમે બહુ કંટાળી ગયા? આટ આટલું કહેવા છતાં તારા સાસરાવાળા છે ને અહીં આવીને દખલગીરી કર્યા કરે છે, પોતાનો પૈસાનો રોપ જમાવે છે. સાચી વાત છે તમારી કે એ લોકોને છે ને પોતાના પૈસાનું અભિમાન જ એટલું થઈ ગયું છે કે જેની આગળ એને બીજા લોકો તો દેખાતા જ નથી. એને તો માત્ર એવું જ દેખાય છે કે મારે મારી બેનની બધી ઈચ્છાઓ પૂરી કરવી છે, પણ ઈચ્છાઓ પૂરી કરવાના ચક્કરમાં આપણને લોકોને હેરાન કરે છે એ દેખાતું નથી એ લોકોને. એ જ તો ખબર નથી પડતી. હોય બધાને પોતાની વ્યક્તિ પ્રત્યે લાગણી હોય, પણ આટલી બધી આવી રીતે કોઈ બીજાના ઘરે આવીને વારે વારે એ જતાવવાનું કે ના તમને કંઈ પણ જરૂર હોય તો કહેજો, હું પૈસા આપવા તૈયાર છું, એને જે પણ મોટો ખર્ચો કરવો હોય તો અમે આપવા તૈયાર છે, તમે અમને બેઝીઝક કહેજો. એ લોકોની હિંમત કેવી રીતે થાય છે આવું કહેવાની? એ તો વાત છે મમ્મી, ચલો માની લીધું કદાચ હા અંકિતા આપણા ઘરમાં દુઃખી હોય અથવા એને સરખી રીતે રાખતા ના હોય, એની જરૂરિયાતો પૂરી થતી ના હોય તો કદાચ ને આપણી ઘરે આવી અને અંકિતાની મદદ કરે તો ઠીક છે. હા તો ઓલરેડી આપણા ઘરમાં અંકિતા ખુશ છે, આપણા ઘરમાં એને મજા આવે છે રહેવાની, કોઈ જાતની કમી નથી, તો પછી શું કામ આ લોકો આવું કરે છે ને ઘણીવાર તો એ સમજાતું નથી. એટલે જ કહું છું, ખરેખર એટલી શાંતિથી આપણે રહેતા હતા ને, પણ અશાંતિ ફેલાઈ ગઈ છે. હા મમ્મી, વાત સાચી છે તમારી. હા અમુક લોકો કહેવાય ને કે સીધી રીતે માનવા તૈયાર જ ના થાય. આવા લોકો માટે આપણે કંઈક તો કરવું જ પડે, અને જો કંઈ કરીએ નહીં ને તો માથે ચડીને ચણા થાપે આવા લોકો. એ વાત છે, ઘરમાં આગ લગાડવાનું તો છોડતા નથી, તો બીજું શું કરવાના? હા તો આપણે બોલતા નથી એટલે
એટલે એ લોકોને ભાવતું મળી ગયું છે. અને એના ભાઈને તો બહુ જ અભિમાન છે. મારી સામે બોલતા પણ એને શરમ નથી આવતી. એમ કે તમને ખબર પડશે જ્યારે જરૂર હશે ને તો મારી પાસે જ તમે આવશો. આવી રીતે વાત કરે છે મને. હા, બધો પૈસાનું અભિમાન છે અને એ પણ 5 દિવસનું. જ્યારે પૈસા નહીં હોય ને ત્યારે બધું પડી જશે. પણ મમ્મી, હું શું કહું છું, તમારી પાસે કંઈ વિચાર છે એવો કે આપણે એવું કંઈક કરીએ જેથી કરીને આ લોકો પોતાના પૈસાનો પાવર, એનું અભિમાન છોડી અને એને ભાન થાય કે હકીકતમાં આવું ના કરવું જોઈએ. જો દીકરા, મને ઘણીવાર એવો વિચાર આવે છે કે આપણે કંઈક એવું કરીએ કે એ લોકો સીધા થઈ જાય. આપણે કોઈને નુકસાન નથી કરવું, પણ એ લોકોની છે ને શાન તો ઠેકાણે લાવવી જ છે. જે પાવર એ લોકો કરે છે ને, જે રીતે એ લોકો વર્તે છે ને, તે તો એ લોકોને આપણે બતાવવો જ પડશે. આપણે આપણો પાવર બતાવવો પડશે, પણ સીધી રીતે. કારણ કે આપણે એ લોકો જેવા નથી થવાનું. હા મમ્મી, એ વાત તમારી એકદમ સાચી છે. એ માટે તો મેં અંકિતાને ઘણીવાર કીધું છે કે અમે વાતો કરીએ ને, એમની સાથે કંઈ વાત કરીએ તો એને ખોટું લાગી શકે, પણ તું તો એની બેન છે, તું જ સામેથી કહી દેતી હોય તો કે ભાઈ ભાભી, જો તમારે અમારી ઘરે આવવું હોય તો એમાં કોઈ વાંધો નથી, ગમે ત્યારે તમે અમારા ઘરે આવી શકો. પણ આ દર વખતે અમારા ઘરે આવી અને ખોટી આ પૈસાની વાતો કરી અને જતાવું કે અમારી પાસે જ બધું છે ને તમારી પાસે નથી, એવું કરવાનું બંધ કરી દો. એ જ તો. પણ હું શું કહું છું, તારા મગજમાં કોઈ પ્લાન છે કે નહીં? કોઈ એવો આઈડિયા કે આપણે એ લોકોને સીધા કરી શકીએ? તમે વિચારો, હું વિચારું. આઈડિયા. જય શ્રી કૃષ્ણ કુમાર. અરે શાળા સાહેબ, હા તમે લોકો આમ અચાનક સવારની પોરમાં અહીંયા ઘર બાજુ કેમ ચડી પડ્યા? હે તો ઠીક, પેલા મહેમાન આવ્યા તેને બેસવાનું નહીં કયો? બેસો બેસો, તમારું જ ઘર છે, બેસો. અને કુમાર, તમે જ કેમ ભૂલી ગયા? રાત્રે તો વાત થઈ હતી ફોનમાં. તમે જ કહ્યું હતું કે થોડા દિવસ માટે રોકાવા આવો. તો શું અમે અમારા બેનના ઘરે રોકાવા ના આવી શકીએ? અરે આવી શકો ને, શું કામ ના આવી શકો? આ તમારી બેનનું ઘર એટલે મેં કીધું ને, તમારું જ ઘર કહેવાય. હા, જ્યારે મરજી મળે ને ત્યારે તમ તારે આવતું રહેવાનું. હા, એટલે જ તો આવી ગયા. મેં કીધું એકાદ દિવસ હે રોકાય. બધું ઠીક, અંકિતા ક્યાં છે? હા બસ, અંકિતા પાણી લાવજે. લે બેન, કેમ? હા, હાથમાં શું થયું છે એમને? અરે કેમ, તબિયત બરાબર? તાવ આવ્યો તો એટલે. તમે ધ્યાન પણ નથી રાખી શકતા એનું? અરે ભાભી રાડો શું કામ નાખો છો? પણ એક જાણ તો કરવી હતી ને ફોન કરીને અમને અરે, કે અંકિતાને મજા નથી. તો ભાભી. એક મિનિટ. તમને કદાચ મેં જાણ કરી હોત તો અંકિતાની જગ્યાએ તમે દવા લઈ લેત તો સારું થઈ જત. અરે પણ અંકિતા, અમે એની બાજુમાં તો હોત, તો હું- સાથે તો હોત. હું નથી એની બાજુમાં. અરે શાંતિ રાખ. આ જો ને, અંકિતાને કઈ નથી થયું. આ અરે. શરીર છે, સાજા મંદુ થયા કરે. અને સવારે જરાય એવા ચક્કર આવતા હતા. એક બાટલો ચડાવ્યો ને એક ચડાવવાનો છે. એટલામાં શું જાણ કરવાનું હોય? મામૂલી એમ તો દવાખાનામાં લઈ ગયા હશો ને, નહીં? અરે જો, હા, એને છે ને અંકિતાની યારે બહુ બને છે. એટલે એને કંઈ થાય ને એટલે એનો જીવ છે ને આકુળ વાકુળ થઈ જાય. એટલે તમે ચિંતા નહીં કરો. હા, તમે મને એ કહો તો આ બાજુ કઈ કામથી આવવાનું થયું? અરે સ્પેશિયલ તમને મળવા આવ્યા, એ પણ તમારા હસબન્ડનો કોલ આવ્યો એટલે રોકાવા માટે. હા, આજે મેં તારા ભાઈ ભાભીને આપણા મહેમાન બનવાનો આગ્રહ કર્યો છે. એટલે કે આખો દિવસ અહીંયા જ રોકાવાનું કહ્યું છે કે તમે આવો, સારું ને. શાંતિથી એક દિવસ રોકાવ અને અમારી સાથે હળો મળો. એટલે તમને પણ મજા આવે ને ઉલટાની અમને પણ મજા આવે. એટલે આમ જો, મારી વાત સાંભળ. માનું છું કે તને બાટલો ચડાવ્યો છે એટલે થોડીક તને કામ કરવામાં તકલીફ થશે, પણ તારા ભાઈ ભાભી આવ્યા છે અને પહેલી વાર આમ જો કે આટો મારવા તો અઠવાડિયામાં 4 દિવસ આવતા જ હોય, પણ રોકાવા પહેલી વાર આવ્યા છે. તો છે ને આપણે તારા ભાઈ ભાભીની પસંદની હરેક આઈટમ બનાવજે. એને એક એ વાતે કમી ન રહેવી જોઈએ. હા, એક તો અંકિતા બેનને મજા નથી અને ઉપરથી પાછા એક કામ કરશે અને રસોઈ પણ કરશે. હા જો મને એના હાથમાં સોય લાગેલી છે. અરે ડોક્ટરે કીધું છે તો મામૂલી ફીવર હતો. આ તો બાટલો ચડાવવાની જરૂર પણ નહોતી, છતાં પણ મેં સામેથી કીધું કે તમે બાટલો ચડાવી દો. દવાથી સારું થઈ જાય એમ હતું.
છતાં પણ આ તમારા કુમારે બાટલો ચડાવી દીધો. અને- અને રહી વાત રસોઈની, રસોઈ હું એકલી નથી બનાવવાની. અને એમ પણ સવારનું મેં કંઈ જ કામ નથી કર્યું. મારા સાસુએ મને આરામ જ કરાવ્યો છે. અને એને ખબર છે ને કે તમે લોકો આવ્યા છો તો રસોઈ પણ એ જ બનાવશે, મને ઊભી પણ નહીં થવા દે. હા, ને સાથે સાથે છે ને તું અંદર જતી હોય ને તો ઉમેશભાઈને પણ ફોન કરી દેજે કે આજે હું જરાક ઓફિસે નહીં આવી શકું. કેમ? કારણ કે અરે કુમાર, તમે ઓફિસે જાઓ ને, તમે શા માટે રજા પાડો છો? તમારે હા, શું વાત કરો છો તમે લોકો? અરે આ ઘણા સમય પછી તમે અમારા ઘરે રોકાવા આવ્યા છે, એટલે કે મારો સાળો અને એમના વાઈફ, હા બે અમારા ઘરે રોકાવા આવ્યા ને હું કામ ઉપર જતો રહું, તમને એકલું એકલું ના લાગે? એ વાત સાચી છે. હા, આજે સાગર ઓફિસે નહીં જાય, તમારી સાથે જ રહેશે. મહેમાનગતિ કરવાનો મોકો અમને પણ તો મળવો જોઈએ ને. હા, સારી વાત છે હે. હા, કુમાર અહીંયા રહેશે તો અમને પણ મજા આવશે. કાંઈ વાંધો નહીં, તો આજે બધા સાથે મળીને જલસા કરીશું. બીજું શું? હે પણ તમારા મમ્મી ક્યાંય બહાર ગયા છે? દેખાતા નથી. હા, એ મંદિરે ગયા છે, એ પણ આવી જશે. પછી બધા સાથે મળીને જમીશું અને વાતો કરીશું, અને એવું લાગે ને તો બપોર પછી આપણે ક્યાંક બહાર જવાનો પ્લાન કરી નાખીશું. અને હા, બીજી વાત, અંકિતાબેન, તમારી બેગ પેક કરી રાખજો. થોડાક દિવસ તમારે ત્યાં આવવાનું છે આરામ કરવા માટે. અરે મને કંઈ નથી તમારી થયું. હાલત મેં જોઈ છે, મજા નથી, હાથમાં સોય છે ને અહીંયા કામ કરો છો તમે. અરે મારી વાત સાંભળ, એટલું બધું કંઈ નથી થયું. કહીને મામૂલી ચક્કર હતા, બોટલ ચડાવી દીધી છે. એ મારે કાંઈ નથી જોવું. તમે તમારી બેગ પેક કરી રાખજો, 8 દિવસ તમારે ત્યાં આવવાનું છે. ભાભી, હા. હા, તમારે ત્યાં આરામ કરવું ને એના કરતા મારે અહીંયા આરામ બહુ વધારે છે. મારા સાસુ મને કાંઈ કામ નથી કરવા દેતા. તમે જોજો ને, હમણાં રસોઈ બનાવવાનું હશે ને એકલા બધી રસોઈ બનાવી નાખશે. જ્યારે મારી તબિયત ખરાબ હોય ને ત્યારે મારે પાણી જાતે લેવાનું ના હોય. હા, તો બહુ સારી વાત કહેવાય કે તારા સાસુ તને એટલા દિલથી રાખે છે. હે, માની જેમ, દીકરીની જેમ તને સાચવે છે. બહુ સારી વાત કહેવાય. પણ જો એવું કંઈ વાંધો નથી, હા અહીંયા રોકાવાનું જ છે તો રસોઈ બનાવવાની તો તારી ભાભી પણ છે ને, એ પણ તને થોડી હેલ્પ કરશે. હા, ભાભી. એટલે તને પણ થોડીક શાંતિ. હા, થોડીક મદદ તું પણ કરજે. એટલે આપણે બધા અહીંયા સાથે મળીને પછી એને મોજ મસ્તી કરીશું. માં એ બધી વાત તો જો, બાકી કામકાજ અત્યારે કેવું ચાલે છે? અરે મારા કામને તો કંઈ વાંધો નથી, એ મસ્ત ચાલે છે. રોજ ઓફિસે જઈએ છીએ, સાંજે ઘરે વહી આવીએ છીએ, કામ ધંધા કરીએ ને વાહ જેવું. હા, તો સારામાં સારી વાત છે ને. હું ઉમેશભાઈને ફોન કરીને આવું અને ચા લઈને આવું. હા, સારું, ચા. એ પણ હાથ બનાવશો ચા, અંકિતાબેન જ. તો તમે જાઓ. હા, એક કામ કર, તું હેલ્પ કરા જાય. ભિખારી જ રહી. આજે ખરેખર આ આખો દિવસ અહીંયા પસાર કર્યો ને, ખૂબ જ મજા આવી. આ બપોરે જમવાની પણ એવી મજા આવી, અને બહાર ફરવા ગયા ને આ પરિવાર સાથે તો બહુ જ મજા આવી. બરાબર ને? હા, જો વિવાણ, અમે દિલથી તમારી માફી માંગીએ છીએ. અત્યાર સુધી તમારી સામે અમે પૈસાના અભિમાનમાં ઘણું બધું ભૂલી ગયા. મને એમ હતું કે પૈસા છે તો સર્વસ્વ છે, પણ ના, આજે સમજાયું કે પરિવાર સાથે હળી મળીને રહીએ તો નાની નાની ખુશીઓ પણ બહુ મોટું રૂપ લઈ લે છે. એટલે ખરેખર આજે બધાની સાથે રહ્યા ને તો ખૂબ જ મજા આવી. એટલે નહીં નહીં, જો આવી રીતે માફી માંગીને મને શરમમાં ના પાડો. જો મેં તમને કીધું હતું ને કે પૈસાથી છે ને બધી જ વસ્તુ માપાતી નથી. પૈસો જ મહત્ત્વનો નથી જિંદગીમાં, સંબંધ મહત્ત્વના છે. અને જ્યાં સંબંધમાં પ્રેમ અને લાગણી હોય ને તો ત્યાં પછી બીજું કશું જોવાનું જ ના રહે. અને કહેવાય છે ને કે માંગે ને તેને તો માંગણી કહેવાય, પણ જે સામેથી મળે ને એને લાગણી કહેવાય. અને તમારી અંકિતામાં છે ને એ ગુણ બહુ સરસ આવે છે, એટલી લાગણીશીલ છે. અને આ ઘર પ્રતિ બી એને એટલો બધો લગાવ છે ને. તમે જોયું છે કોઈ દિવસ એણે તમારી પાસે પૈસા માંગ્યા? ભલે તમે મને 50 વાર કીધું હશે કે તમને જોઈએ તો હું આપું, પણ એણે કોઈ દિવસ માંગ્યા? સાચી વાત છે તમારી. અમારા અંકિતાબેન તો છે જ લાગણીનો ભંડાર. અને હા, જોકે અમે પણ બહુ મોટી ભૂલ કરી નાખી છે કે સંબંધને પૈસાથી તોલ્યો, પ્રેમ લાગણી કંઈ પણ ના જોયું. શક્ય હોય ને તો મને પણ માફ કરી દેજો. નહીં બેટા, મેં તો તમને ના કહેવાના શબ્દ કીધા, ના બોલવાનું બોલી, અહીં આવીને પૈસાના ઘા કરી ગઈ, ભિખારી વેડા, કેટલા શબ્દો બોલી છું. જો જે થઈ ગયું ને એ ભૂલી જવાનું કે હા ત્યારે એ સમયે એક થવાનું હશે તે થયું, પણ હવે તમને આટલો પસ્તાવો થયો છે ને એ જ તમારા માટે મહત્ત્વનું છે. હવે બીજી વાર ક્યારેય આવું નહીં કરતા. જો ખરેખર
તમારું હૃદય બહુ જ વિશાળ છે. હા હા, અમે આવડી મોટી ભૂલ કરી છતાં પણ તમે કંઈ મનમાં નથી રાખ્યું. અને મારી બેનને આજે મેં જોયું, તમે મારી બેનને જરા પણ કામ નથી કરવા દીધું. અમે તમારે ઘરે આવ્યા તો બધી રસોઈ તમે બનાવી, નથી તમે મારી વાઈફને કામ કરવા દીધું કે નથી મારી બેનને. એકલા હાથે બધું કરી નાખ્યું. હા, પ્રેમ અને ભાવ જોઈને હું ગદગદિત થઈ ગયો. હા, તમારી લાગણી જોઈને મારા મને જ અંદરથી જાકારો દીધો કે તું પૈસાના અભિમાનમાં બહુ ફરતો હતો. અરે કુમારને પણ મેં ન કહેવાના શબ્દો કીધા છે, ધમકી પણ આપી હતી, અને તમારી સામે પણ બહુ અભિમાન કર્યું. પણ હવે જીવનમાં ફરીવાર આવી ભૂલ ક્યારેય નહીં કરું, અને કોઈ સાથે અભિમાનથી વાત નહીં કરું. બસ હવે બધી વાતોને ભૂલી જાઓ અને આજે આપણે કેવો સરસ સમય પસાર કર્યો. હવે પાછા ક્યારે રહેવા આવશો એ મને કહો. હવે જુઓ, હવે અમે નહીં, હવે તમારે લોકોએ અમારા ઘરે આવવાનું છે. અરે હા, રાજની વાત એકદમ સાચી છે. હવે તમારે જ આવવાનું છે, અમે નહીં આવીએ. અને અંકિતાબેનને હું હવે રોકાવા પણ નથી લઈ જવાની. મેં કહ્યું હતું ને કે 8 દિવસ લઈ જાય. હવે ત્યાં કરતાં તો અંકિતાબેનને વધારે આરામ તો અહીંયા મળે છે. કંઈ વાંધો નહીં. જો આપણે હસી ખુશીથી રહીએ, આપણા જીવનમાં બીજું શું જોઈએ. અને હવે તમારે કોઈ જાતની કશી ચિંતા નથી કરવાની. અને જેમ સાગર મારો દીકરો છે ને, એમ તમે પણ મારા જ દીકરા છો, હને? જો હા, તમે બહુ મોટી વાત કરી દીધી. હા, ખરેખર આ પરિવાર એક તારાને જોડાયેલો હોય ને, ત્યાં જ માણસને ખુશી મળે છે. હા, પૈસાથી બધું ખરીદી શકાય, પણ પરિવારની ખુશિયા નથી ખરીદી શકાતી. એ આજે મને અહેસાસ થઈ ગયો છે. હવે આપણે બધા આવી જ રીતે હળી મળીને પ્રેમથી રહીશું. ક્યારેય કોઈ સાથે હું કડવું વેણ પણ નહીં બોલું. પણ હવે હા, આપણે તમે જ્યારે પણ ફ્રી હોય ને ત્યારે તમે ત્રણેય મારા ઘરે આવજો. આપણે 1-2 દિવસ બધા સાથે રહીશું અને ખૂબ મજા કરીશું અને ખૂબ મસ્તી કરીશું. સારું, ચોક્કસ આવીશું. અને ખરેખર એક બીજી વાત કહું ને તો મારી બેન છે ને ખૂબ જ ભાગ્યશાળી છે કે એમને સાગર જેવો પતિ અને તમારા જેવા સાસુ મળ્યા. મારી બેન તો કહેવાય ને કે આ સુખના સમંદરમાં તરી રહી છે. સાચું કહું ને તો આજે મારા મનનો બધો ભાર હળવો થઈ ગયો. મને એમ હતું કે મારી બેન અહીંયા દુઃખી થતી છે, એના સપનાઓ પૂરા નહીં થતા હોય, એની ખ્વાહિશો પૂરી નહીં થતી હોય. પણ હવે મને કોઈ જાતની ચિંતા નથી, કારણ કે તમે અને સાગર એની કોઈ વસ્તુની ઉણપ નહીં આવવા દો, એની મને ખાતરી થઈ ગઈ છે. બરાબર. અને એક વસ્તુ એ પણ કહેવાની કે પેલું કહેવાય છે ને કે ઘર નાનું હોય તો ચાલશે, પણ માણસનું દિલ મોટું હોવું જોઈએ. અને જેમ અમારું દિલ મોટું છે એમ તમારું પણ દિલ મોટું જ છે કે આજે તમે તમારા દિલથી આજે તમે માફી માંગી, તમને પશ્ચાતાપ થયો. હું એમ નથી કહેતી કે તમે ખોટા હતા, પણ હા, હવે તમને એવું અનુભવ થયો ને કે ચાલો આ બધું પૈસો જ મહત્ત્વનો નથી જિંદગીમાં. પૈસા સિવાય પણ એક જિંદગી છે જે આપણે જીવવી જોઈએ. હા, નાની નાની વસ્તુમાં પણ મોટી મોટી ખુશી મળતી હોય છે. એ વાત તમે આજે સાબિત કરી દીધી. આ અભિમાનમાં ને અભિમાનમાં આ વહેલા છે ને એકબીજાના સંબંધોને આમથી આમ કરી નાખતા હોય છે. પણ ખરેખર સમયસર સત્ય સમજાઈ ગયું ને એ જ મોટી વાત છે. જરૂર ફરી વાર અમે દિલથી તમારી માફી માંગીએ. અરે નહીં નહીં, એવું નહીં. હવે બીજી વાર એવું નહીં બોલતા. બસ શાંતિથી રહો અને આજે થોડે મોડા જ જજો. બહુ ઉતાવળ નથી કરવાની. હજુ આઈસ્ક્રીમ ખાવાનો બાકી છે, મેં સાગર પાસે મંગાવ્યો છે. કુમાર ફોન આવ્યો હતો અને કે રાજભાઈ હું ના આવું ને ત્યાં સુધી તમે જતા નહીં. હા. તો એ આવે ત્યાં સુધી બેસીએ, પછી આઈસ્ક્રીમ ખાઈને જઈએ આપણે. હા કે સારું. હા,